બા મારે ઓન દિશામાનું વ્રત લેવું છે. મેં તને કાલે ના પાડી દિશામાં વ્રત ને લેવો તો પછી આ વાત આવી. બા તમે તો પર દિશામાનું વ્રત કર્યું તો મને ઓન લેવા જોઈએ નહીં. મેં પર કર્યું ને તીજ માર તને ઓણ ને લેવા દેવું. હું આવો માથાકૂટ કરો. આવો કોઈ મારા દેની દિશામાનું વ્રત લેવું પણ મારા બા ના પાડે છે. કેમ ભાભી વ્રત લેવા ના પાડો કાજલ ને? એટલે મેં કાલે ના પાડી પણ 4 બજારે હાંડડી લાવી એને. એમાં શું થઈ ગયું? બધા બજારે લાવે છે 4 આંગળી. સાચી વાત છે કોઈ બજારેલી જેવી જોતી હોય એવી મળી તો જાય છે. વ્રત લીધું પણ પધલા કરે જાય તમને ખબર છે. હા ભાભી આપણે પર હાંડી બધા જાતી મોડું થઈ ગયું. હાડના 5 વાગી જા. પછી હાંડડી ક્યાં પડ્યું? હા ભાભી લોટ આવ્યો ને તે બધું બહાર વી આવ્યું. હાંડડી લાવીને બેન એ મને ખબર છે તે ઓણ મારા હાથ જાતે બનાવી માટીની હાંડડી એમ હું કહું બાયું તો બાયું કઈ સમજે નહીં. બોલો સાચી વાત છે ભાભી. આપણે 10 દિવસ પૂજા પાઠ કરી પછી પધરાવા જાય તો માટીની ઓલી ઓગળી જાય ને ઓલીનો ઓગળે નહીં ઘડીકમાં. સાચી વાત છે કાજલ. આપણે બજારેથી હાંડડી લઈ લાવી ને બા બનાવી દે માટીની હાંડડી આપણે. સારું કોઈ તો આપણે ત્રણે હારે વ્રત લેવું. સારું તો કાલ સમજી ગયો તો બજારની મૂર્તિ લાવવાનું ટાળો ઘરે બનાવો જાતે.